અમારી શાળા સદભાવના વિદ્યાલયની અંદર 3 દિવસના રમત ઉત્સવનું આયોજન કરવામાં આવેલું. તારીખ 18, 19 અને 20 તારીખનો 3 દિવસનું આયોજન. આ 3 દિવસના આયોજનની અંદર શાળાના 750થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો. જુદી જુદી 20 જેટલી ગેમો રમાયેલી અને તમામ જે વિદ્યાર્થીઓ છે એમને 4 ગ્રુપની અંદર વહેંચેલા અને 4 ગ્રુપથી જે ટીમ વિજેતા બને એ છેલ્લે ફાઇનલની અંદર વિજેતા ગણાય. બધી ઇવેન્ટ્સોની અંદર એ જ પ્રકારે હોય છે. તમામ ઇવેન્ટ્સની અંદર 4 ગ્રુપના વિદ્યાર્થીઓ જે પાર્ટિસિપેટ થાય, ભાગ લે અને એ 4 ટીમમાંથી એક પહેલો નંબર અને બીજો નંબર આપવામાં આવે અને એમના સ્કોર પ્રમાણે છે વિજેતા જાહેર થતા હોય છે. સદભાવના શૈક્ષણિક સંકુલના આંગણની અંદર ત્રિદિવસીય રમત ઉત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એમાં 700થી 50 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો અને 21 જેટલી જુદી અલગ પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી. સદભાવના શૈક્ષણિક સંકુલના એમડી દિનેશભાઈ અને સમગ્ર મેનેજમેન્ટ ટીમને દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્રિદિવસીય કાર્યક્રમનો આજે એક આ છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે સમગ્ર સ્પર્ધાની ફાઇનલ મેચો છે અને આ જે વિદ્યાર્થીઓ આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો હોય એ વિદ્યાર્થીઓને પહેલો, બીજો, ત્રીજો નંબર આપી અને તેનો ઇનામ વિતરણ કાર્યક્રમ કરી અને મેડલ અને